જૂનાગઢની વાત કરવામાં આવે તો જૂનાગઢમાં ઝાંસરડા ચોકડીએ બનેલી આગની ઘટનામાં કુલ 6 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત બન્યા છે, જેમાં 3 લોકોના મોત નીપજ્યા છે અને સમગ્ર બનાવના મામલે મૃતકોના પરિવારજનોએ રોષ પણ ઠાલવ્યો છે। જવાબદારો સામે કાર્યવાહી થાય ત્યારબાદ જ મૃતદેહને સંભાળવાની ચીમકી ઉચ્ચારતા મામલો ગરમાયો છે। जूनागढ़ में झांझरड़ा चौकड़ी के पास में आज सुबह आग की घटना बनी है। तो उसमें यहाँ टोरेंट गैस की एक पाइपलाइन पसार हो रही थी, उसमें डैमेज होने के कारण गैस लीकेज हो गई थी और नज़दीक की जो फरसान की दुकान थी तो वहाँ से आग लगने की वजह से ये घटना हुई, ऐसा मानना है प्राथमिक। कुल 6 लोग है उनको ईजा हुई है, उसमें से 3 कैजुअलिटी भी है। तो पूरी घटना का जिला कलेक्टर साहब के मार्गदर्शन में मॉनिटरिंग हम कर रहे हैं और जांच के भी आदेश हुए हैं। जो भी भोग बने हैं उनके परिवार को सरकार की तरफ से जो भी सहाय मिलती है उसके लिए भी हमने दरखास्त करने वाले हैं और उनको जल्दी से सहाय मिल जाए ऐसा प्रयास किया जाएगा और सभी घटना का जो अहवाल है वो कलेक्टर साहब को भी भेजा जाएगा। जो झांझरड़ा ચોકડીયા જે કાંઈ દુર્ઘટના બની છે એમાં મારા સંબંધી મારા મામા છે, મારા મામી છે, એક નાની એવી છોકરી છે। આ 3 પરિવારનો અટાણમાં જે કાંઈ એનું કાંઈ કઈ રીતના બનાવ બન્યો છે હું એનું નિવારણ નહીં આવે અને અમને એના કાંઈ જવાબ નહીં જડે ત્યાં લગી અમે ડેડ બોડી સંભાળવાના નથી। તમારા મામા ક્યાંના હતા ને નામ બોલો ને। झांझरड़ा ગામમાં ના રહેવાસી છે, નામ શૈલેષભાઈ ગંગાભાઈ સોલંકી। ત્યાં શું કરતા હતા એ પરિવાર? એ झांझरड़ा ચોકડીએ મારા મામાને ખાણી પીણીની કેન્ટીન છે, દાળ પકવાન પકોડા આ તે આખો પરિવાર એની ઉપર નભે છે। તો એની ઉપર બધું થાય। આ કઈ રીતના બનાવ બન્યો છે ગેસનું હે આ હે કાંઈ પણ, તો હું સરકાર પાસે આદેશ એ કરું છું કે આનું કાંઈ પણ જે કાંઈ પ્રશ્ન હોય એનું નિવારણ આવે અને અમને આનું આશ્વાસન આ તે બધું ખાતરી બધું આપે એવું કહેવા માંગુ છું। આ બધી જવાબદારી સરકાર ત્યાં લગી હું ડેડ બોડી સંભાળવા નહીં। જવાબદાર સામે બનાવ શું બન્યો તો કેવી રીતે આગ લાગી? આગ કઈ રીતના લાગી છે એ તો અમને કઈ ખ્યાલ નથી, પણ કઈ રીતના આગ લાગી એનું જાણવા માટે થઈને આ બધી પ્રોસેસ છે। એના માટે હું ડેડ બોડી સંભાળતો એનો ઇનકાર કરવાનું કારણ જ આની શું શું થયું એ કઈ રીતના થયું છે એનું જાણવા માટે જે કોઈ જવાબદારી છે એની ઉપર કાયદેસરની કાર્યવાહી થાય એવું મારું ડેડ બોડી ત્યાં લગી સ્વીકારવામાં આવશે નહીં। આપના નામથી જી હું બનાવવાનું તમારું નામ? મારું નામ મનીષ દઢાણીયા છે। ઝાંઝરડા ચોકડીએ આજે જ્યારે ખાડાનું કામ ચાલુ હતું તેમાં જેસીબીથી ગેસની લાઇનની માં જેસીબી અડી ગયું, એમાં બ્લાસ્ટ થયો। એમાં જે તે સમયે અત્યારે એક બેન છે સોલંકી, એક દીકરી છે 3-4 વર્ષની અને એક ભાઈ છે ગોલાધરના। એ ત્રણેયનું અત્યારે અવસાન થયેલું છે। એકને કેજેમાં એડમિટ કર્યા હતા અને એને અત્યારે રાજકોટ સિવિલમાં રિફર કર્યા છે। એક અત્યારે સિવિલમાં સારવાર લઈ રહ્યા છે। આના ઉપર ગંભીર પગલાં લઈ અને જે તે જવાબદાર હોય તેની ઉપર કાયદેસર કાર્યવાહી થાય એવી મારી વિનંતી છે। ઘટના સ્થળે શું બનાવ બન્યો હતો? ઘટના સ્થળે જે અત્યારે જેસીબી ચાલતું હતું અને જેસીબીથી પાઇપની લાઇન તૂટી અને ત્યારે બ્લાસ્ટ થયો। એમાં એક ગેસની બોટલ ફાટી છે અને આ લોકો ત્યારે ત્રણેય અંદર દુકાનની અંદર હતા। ત્યારે ફાયર બ્રિગેડની ગાડી આવી, ફાયરમાં આગ બધી